ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની સીધી એન્ટ્રી. એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ આકાશમાં ગાજવીજ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસર. ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. વીજળીના કડાકા, તેજ પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા. ગુજરાતમાં ભર શિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. એક તરફ શિયાળાની ઠંડી યથાવત છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોમાં ચિંતા વધારી દે તેવી સ્થિતિ. કમોસમી વરસાદના કારણે ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં ચિંતા વધી છે. ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા, તેજ પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને સાથે જ યલો એલર્ટ જાહેર કરાયું છે. કયા જિલ્લામાં કેવો વરસાદ? IMDના અનુમાન મુજબ મધ્ય અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની શક્યતા વધારે છે. વડોદરા અને ભરૂચમાં હળવો વરસાદ અને વીજળી સાથે છાંટા પડી શકે છે. અરવલ્લી અને ખેડા જિલ્લામાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદની સંભાવના વધુ છે. આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ખાસ કરીને વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. આ વિસ્તારોમાં વીજળી ચમકવા સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ગાજવીજ સાથે હળવા વરસાદનું સ્વરૂપ લઈ શકે છે. IMDના અંદાજ મુજબ આજે 3 ફેબ્રુઆરી અને આવતીકાલે હળવા વરસાદની શક્યતા રહેશે, પરંતુ 4 ફેબ્રુઆરીથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન ફરી એકવાર શુષ્ક બનશે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જેના કારણે ઠંડીનો માહોલ યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન અંદાજે 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ખેડૂતો માટે મહત્વની અપીલ. કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ખેડૂતોએ કાપણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે રાખવો અને આગોતરી સાવચેતી રાખવી જરૂરી છે. અપડેટ માટે જોડાયેલા રહો. હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે, એટલે તાજી માહિતી માટે સતત નજર રાખજો.